દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા પંથકમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી જનાર આરોપી અનીશ કાસમ મંસૂરીને પોલીસે સુરતમાંથી ઝડપી પાડ્યો છે. સાથે જ ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી છે. જામખંભાળિયા પંથકમાં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી જવાના મામલે પોલીસ સ્ટાફનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપી અનીશ કાસમ મંસૂરી છેલ્લા 40 દિવસથી સગીરાને સાથે રાખીને અલગ અલગ શહેરમાં છુપાતો ફરતો હતો. જામખંભાળિયા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી. દરમિયાન આરોપી અને સગીરા સુરતમાં હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી, જ્યારે આરોપી અનીશ કાસમ મંસૂરી વિરુદ્ધ BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, જે પોક્સોના અલગ અલગ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આ કામનો જે આરોપી છે એ ફરિયાદીની સગીરોની છોકરીને જારકર્મ દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયેલ. તે બાબતની તપાસ અમોએ જાતેથી કરેલી અને 40 દિવસ બાદ સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ સર્વેલન્સ ને બધું જ હ્યુમન સોર્સિસ એ બધાના આધારે આ કામના આરોપી અને ભોગ બનનાર અમોને મળી આવેલ. જે કામે આ કામનો જે આરોપી છે એ અનીશ કાસમ મંસૂરી, આમ મૂળ રહે જાફરાબાદ અમરેલી ખાતેનો, જે આ કામે સગીરાને ભગાડીને લઈ ગયેલ. સગીરાને એણે ભગાડીને અલગ અલગ શહેરોમાં અમરેલી, જાફરાબાદ, ઉના, વેરાવળ અને ત્યારબાદ સોમનાથ, સુરત ખાતે લઈ ગયેલ અને અમારી ટીમે એમને સુરતથી પકડેલ છે. આ બાબતે તપાસ હજી હાલ ચાલુમાં છે. જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દ્વારકા.